ઉપસ્થિત લ્યો કડક નિયમથી. મૌખિક નહીં. મૌખિકની અંદર અમારી હારે અન્યાય થાય છે. હું તો લઈ લ્યો. મૌખિક ઇન્ટરવ્યુ બંધ. લખેલું હોય એ માનવાનું. લખેલું વંચાય. જે છોકરા લખ્યામાં હોશિયાર જ હોય એને મૌખિક ઇન્ટરવ્યુ કરવું. બરાબર, મારી વાત પૂરી કરી દઉં. એટલે સંવિધાનિક બંધારણીય મુદ્દાઓ ઘણા બધા છે, એટલે આપણે ભાગીદારીની લડાઈ લડીએ. સામાજિક મુદ્દાઓ છે, બરાબર, એની હોતને સાથોસાથ લડાઈ લડીએ. કેમ કે મત આપણા છે અને રાજ બીજા કરે છે. અત્યારે પોઝિશન ઈ થઈ ગઈ. IAS IPS અધિકારી એના, સચિવો એના, નિગમોના ચેરમેન એના, હારા ખાતા બધા હતા. ખુદ અમારે જ કોડી પટેલ અધ્યક્ષ બનાવતી 2-5 જણા નક્કી કરીને બનાવી નાખે. 2% જેની વસ્તી છે અત્યાર સુધીમાં 8 મુખ્યમંત્રી ભાઈના બની ગયા. પાટીદાર સમાજની 7-8% વસ્તી છે, 5 કે 6 મુખ્યમંત્રી એના બની ગયા. OBC સમાજના આઝાદી પછી માત્ર 1 મુખ્યમંત્રી બન્યા છે, માધવસિંહ સોલંકી. કોઈ દી આપણો ગૃહમંત્રી નહીં, બરાબર, કોઈ દી સારું કાચું નહીં, કોઈ દી નાણામંત્રી નહીં. ક્યારેય કોઈ વસ્તુ આપણી OBC સમાજની બની નથી. એટલે આપણી લડત કોઈને નડવા માટેની નથી. આપણી લડત છે અધિકારો માટે. રસોડા ઉપર કબજો બીજા લોકો કરીને બેઠા છે, આપણે કઈ પીરસતા નથી. 2000 કરોડ 2-3 વર્ષમાં બિનઅનામત વર્ગને આપી દીધા. આપણે હું આપ્યું ભાઈ? કઈ નહીં. તો હવે આપણે ભેગો થવાનો સમય છે. આપણે ભેગા મળીને આપણે આપણી લડત લડીએ ભાગીદારીની. આપણે કોઈનો વિરોધ નથી. જેના ભાગનું હોય લઈ જાય. આપણે કોઈનો વિરોધ નથી. પણ આપણે જે આપણા હકની વસ્તુ છે, આપણે 60% પ્લસ વસ્તી ધરાવી છે ને આપણો ધારાસભ્ય, આપણો મુખ્યમંત્રી કેમ નહીં? એટલે હું તો એમ કહું 15 તારીખે પ્રેસ